ફેમિલી બધા જ મજામાં છે, હું પણ મજામાં છું ગાઈસ। અને અત્યારે મેં તલાવની પાળે છું ગાઈસ, જોઈ શકો છો આ છે તલાવ। અને સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કરી દીધો છે ગાઈસ। અને બધાને ગુડ મોર્નિંગ। અને ગામ છે એવું મસ્ત મજાનું ઉરવાડા। અને આજે શું કામ કરવાના છે તે તમને વિડીયોમાં બતાવીશું, એટલે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહીજો, ઓકે। અને કામનો પહેલો દિવસ થશે અમારે આજે, ઓકે। આ છે તલાવ। એવું મસ્ત મજાનું ગામ છે ગાઈસ, તે તમને બતાવીશ વિડીયોમાં, ઓકે। યુટ્યુબ ફેમિલી આપણે અત્યારે ડેલા પર આવી ગયા છે, અને આ છે પ્રકાશભાઈ અને આ છે કૌશિકભાઈ, અને પેલો છે નવીન। અને અત્યારે અમારે દાળ વગાડવાનું ચાલુ છે, વિડીયોમાં બન્યા રહેજો, આગળનો નજારો તમને બતાવું। ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે સવારમાં નાસ્તો કરી લીધો અને આવી ગયા છીએ કામ પર। અને ગાઈસ આપણે આજે કાંઈ બી બાંધવાના છે, આ રીતના જોઈ શકો છો, આ રીતના આખા મકાને બાંધવાના છે ગાઈસ, જો અહીંયા। અને હવે બધા મિત્રો આવે તો વિડીયોમાં તમને બતાવીશ, એટલે વિડીયોમાં બન્યા રહેજો, ઓકે। મસ્ત એવું નાનકડું રંગીલું ગામ। ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે હાથમાં પલાણ લઈને, અને આ છે નવીન પ્રો, અને બીજા આવે જ છે। અને શું શું કામ કરવાના છે તે વિડીયોમાં બતાવીશું। ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 11, અને આપણે ચા બા પી લીધી છે, અને સામે નવીનભાઈને બીમ બોંધે છે, જોઈ શકો છો તમે। અને હું આ જગ્યા ઉપર બીમ ફીસાવાનો છું, આપણે આ કશિયાની દિવાલ છે ગાઈસ, આ દિવાલ આપણે તોડવાના છીએ, અને તોડીને પછી આ રીતનો બીમ છે એ રીતનો બીમ ફીસાવાના છીએ। વિડીયોમાં તમને થોડી વાર એને બતાવું, ઓકે ગાઈસ। આપણે 2 ફતરા કાઢ્યા છે, જોઈ શકો છો, બહુ કડક છે। અને અત્યારે આપણે એક નવીનથી વસ્તુ ખાવાના છીએ, હું ખાવાના છીએ તે તમને વિડીયોમાં બતાવું છું। હું ખાવાના નવીનભાઈ આપણે તરબૂચ આ રહ્યું અલગ જાતનું છે, હા।
अभी कटिंग करेंगे मैं केवू छे केवू नहीं हमने खबर नहीं मैं सीजन वगरનું એટલે અને વાડી બતાવી દે વાડી ખાવશું અત્યારે जय सुको गाइस खड़बूस अभी खाएंगे हम लोग सुरेश भाई अत्यारे ऑपरेटर डीजे नो छे पण अत्यारे ચોમાસામાં ડીજે નહીં ચાલતું એટલા માટે અમારે અહીંયા જ નહીં આવ્યો આ છે આપણે શું છે નવીન ભાઈ તરબૂચ અને આવા તરબૂચ ખાવા માટે આપણે અહીંયા કામે આવવાનું તો જ મળે ઘરે ઘરે બેઠા ના મળે खरबूज खाएंगे खरबूज नहीं तरबूज कहवाय हूँ जोने नाम करावुं छुं के खरबूज खरबूजे कहवाय ने तरबूजे कहवाय मित्रों थोड़क मोड़ू लगे छे नवीन एम कहे जरीक मोड़ू ऊँची नाखी लीजे फाइनली मित्रों આપણે અત્યારે દિવાલ તોડી નાખી છે જોઈ શકો છો અને સામે વિજયભાઈ આપણે રીંગો વાળે છે અને હવે આપણે રીંગો પીસાવીને તમને બતાવ્યું કઈ રીતનું બીમ મારશું ઓકે આપણે આવી કીસી પાડી દીધી કટનું તોડીને જોયું અને અહીંયા એક બીમ પડવાનો છે ગાઈસ સામેથી બાથરૂમવાળા 3 બીમ પડવાના છે આવ્યો એક આખો અને હવે આપણે હરિયા ફીસાવીએ આ બહારથી બહાર જો ઓકે फाइनली मित्रों આપણે હલો બીમ ફીસાવી દીધો છે અને હવે ફીસાવાના છીએ આ બીમ ઓકે આ બીમ ફીસાવાના છીએ આપણે આ બીમ ફીસાઈ ગયો 1 વાગી ગયો છે ને અત્યારે આવી ગયા છે ઢીલા પર થોડુંક નાસ્તો કરશું અને પછી ફરી 2 વાગે ફરી આપણે કામે લાગી જશું હેલો ગાઈસ फाइनली मित्रों हमें अत्यारे 2 वागी गया ने फरी कामे लागी गया छे અને આ જે પ્રકાશભાઈ અને સામે કૌશિકભાઈ રીંગોવાળા છે જો અને વરસાદનો માહોલ છે વરસાદ આવવાનો છે એવું લાગે છે અને અમે અત્યારે બીમ ફીસાવીએ છીએ ગાઈસ આ રીતના આખે આખો અને સામે કટિંગ પણ કરે છે એમ પણ અમને સપોર્ટ કરતા રહો ને આવા નવા વિડિયો અમારા આવતા રહેશે દરરોજ 3 દિવસ અથવા 5 દિવસમાં આવા નવા વિડિયો અમારા આવતા રહેશે દરરોજ કામના ને જોવાનું ભૂલશો નહીં હા એમ પણ સપોર્ટ કરો ને સબસ્ક્રાઇબ કરજો હા ઓકે અને આગળ મળીએ થોડી વારમાં ઓકે
ફાઇનલી યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ વાણોદ ગામમાં. થોડું કામ માટે હતું એટલા જોઈ શકો છો વાણોદ ગામનો માહોલ. અમે રહીએ છીએ એનાથી 10 કિલોમીટર આવ્યા છીએ ગાઈસ. જો આ છે વાણોદ ગામ. અને આગળનો રસ્તો કેવો છે તે વિડીયોમાં તમને બતાવીશ. ઓકે, ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ વાણોદ ગામમાં અને ગામનો તમને માહોલ सफर कैसा है ये सफर, मंजिलों की न है कोई खबर, सफर कैसा है ये सफर, मंजिलों की न है कोई खबर, रास्तों से मेरी गहरी यारी हो गई, जो फर्ज से भरा था बस्ता वो भी खाली हो गया, बुरा है जमाना तू चल टकर न कर अगर मगर।